India's public debt level among હાઈએસ્ટ ઇન ઇમર્જિંગ ઇકોનોમીસની અંદર ભારતનું જે ડેબનું લેવલ જે છે ડેબનું લેવલ એ સૌથી વધુ છે, હાઈએસ્ટ જોવા મળે છે. આ DEBT આ ડેબ લખેલું છે પણ એને વાંચવામાં આવે છે ડેબ, બરાબર, ડેબ વાંચવામાં આવે. ડેબનો મતલબ શું થાય? એનો મતલબ એમ થાય કે દેણું. આપણે કેટલા પૈસા ઉધાર લીધેલા છે, આપણે કોઈની પાસેથી દેણું કરેલું છે, આપણે કોઈની પાસેથી પૈસા ઉધાર લીધેલા છે, એને કહેવાય ડેબ, બરાબર. તો એટલે કે ટૂંકમાં પબ્લિક ડેબ, બરાબર. પ્રિલિમ્સ માટે અને મેન્સ માટે આ અતિ મહત્વનો ટોપિક છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જાય પબ્લિક ડેબ વિશે, બરાબર, મેન્સની અંદર અથવા તો પ્રિલિમ્સની અંદર પણ પ્રશ્ન પૂછાઈ જાય. પહેલાં તો એ તમને ખબર હોય છે કે પબ્લિક ડેબ એટલે શું, એની ડેફિનેશન, એની વ્યાખ્યા તમને ખબર હોય છે. પબ્લિક ડેબ એટલે શું? તો કે જનતા દ્વારા અથવા તો જનતા પબ્લિક ડેબને ગુજરાતીમાં શું કહેવાય? ગુજરાતીમાં એને કહેવાય કે લોકો દ્વારા ઉધાર લીધેલા પૈસા, પરંતુ કંઈ લોકો તો ઉધાર લેવા જતા નહીં હોય, એટલે કે સરકારે જે પૈસા ઉધાર લીધેલા હશે એ બધાને પબ્લિક ડેબ કહેવામાં આવશે. તો મૂડીના ઇન્વેસ્ટર સર્વિસના હિસાબથી જોઈએ તો ભારતનો ઇન્ડિયાઝ પબ્લિક ડેબ ઇઝ અમુક ધ હાઈએસ્ટ ઇન ધ ઇમર્જિંગ ઇકોનોમીસ. એને ગુજરાતીમાં કહેવાય ઉભરતા અર્થતંત્ર. ઉભરતા અર્થતંત્રની અંદર ભારતનું જે ઉધાર લેવાની વસ્તુ જે છે એ હાઈએસ્ટ સૌથી વધુ જોવા મળે છે, વિથ અ ક્વોન્ટિટેટિવ ઇઝિંગ પ્રોગ્રામ, અને એની સરળતા પણ જોવા મળે છે. ડેબ એફોર્ડેબિલિટી ઇઝ અમોંગ ધ વીકેસ્ટ. અને ડેબ અફોર્ડેબિલિટી એટલે કે એ આપણને પરવડી શકશે કે નહીં પરવડી શકશે, એની અંદર આપણે ખરાબ પ્રદર્શન કરેલું છે. પહેલાં તો આપણે સમજીએ કે વોટ ઇઝ પબ્લિક ડેબ. પબ્લિક ડેબ એટલે શું? તો ઇંગ્લિશમાં તમારે લખવાનું હોય તો તમે ડાયરેક્ટ આની આ વ્યાખ્યા લખી શકો છો. પબ્લિક ડેબ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ બોરોડ બાય ધ ગવર્મેન્ટ ઓફ અ કન્ટ્રી. અથવા તો ગુજરાતીમાં કહી શકો કે પબ્લિક ડેબ એ એટલા પૈસા છે કે જે સરકાર દ્વારા, જે તે દેશની સરકાર દ્વારા ઉધાર લેવામાં આવતા પૈસા એને શું કહેવામાં આવે? એને પબ્લિક ડેબ કહેવામાં આવે છે. ઇન ઇન્ડિયન કોન્ટેક્સ્ટ, ભારતના સંદર્ભમાં જોઈએ તો પબ્લિક ડેબની અંદર શું આવે? તો ભારતના અંદર પબ્લિક ડેબ ઇન્ક્લુડ્સ ટોટલ લાયબિલિટી ઓફ ધ યુનિયન ગવર્મેન્ટ. કેન્દ્ર સરકારની બધી લાયબિલિટી, એટલે કે કેન્દ્ર સરકારની જેટલી પણ લાયબિલિટી જે છે એ બધી પબ્લિક ડેબની અંદર આવશે. હેવ ટુ બી પેઇડ ફ્રોમ ધ કોન્સોલિડેટેડ. અને આ બધી એવી જ લાયબિલિટી આવશે કે જે લાયબિલિટી, જે વસ્તુ જે છે એ કેન્દ્ર સરકારે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા એટલે કે સંચિત નિધિમાંથી ભરવાની છે, બીજા એકેમાંથી ભરવાની હશે. મતલબ કે પબ્લિક એકાઉન્ટમાંથી જો એ પૈસા કેન્દ્ર સરકારે ભરવાના હશે તો એ પબ્લિક ડેબની અંદર કાઉન્ટ થશે નહીં. ટૂંકમાં ફરીથી સમજો કે પબ્લિક ડેબ એટલે શું? તો પબ્લિક ડેબ વિશે ક્વેશ્ચન પૂછે મેન્સની અંદર તો તમારે લખવું પડે. શું લખવું પડે? કે પબ્લિક ડેબ એ પ્રકારની રકમ છે, એ પ્રકારની વસ્તુ છે કે જે તે સરકાર દ્વારા જે છે એ ઉધાર લેવામાં આવેલા તમામ પૈસા જે છે એને પબ્લિક ડેબ કહેવાય. પરંતુ ભારતના સંદર્ભમાં જોઈએ તો ભારતની અંદર કેન્દ્ર સરકાર દ્વારા ઉધાર લેવામાં આવેલા એ પૈસા જ ગણવામાં આવશે, એ લાયબિલિટી જ ગણવામાં આવશે કે જે CFI કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા સંચિત નિધિમાંથી ભરવાના છે, એ પબ્લિક એકાઉન્ટમાંથી ભરવાના હશે, એ ચાલશે નહીં. તો પ્રિલિમ્સની અંદર પણ આની અંદરથી પ્રશ્ન પૂછે છે કે પબ્લિક ડેબની અંદર જે છે એ બધા જ ફંડમાંથી પૈસા કેન્દ્ર સરકારે લીધેલા બધા જ પૈસા જે છે એ આવી જાય છે તો વિધાન ખોટું પડી જશે. ખાલી એવા જ પૈસા આવશે કે જે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી પાછા આપવાનો હોય, પબ્લિક એકાઉન્ટને એમાંથી એક્સક્લુડ કરવામાં આવે છે. હવે પબ્લિક ડેબ એના સોર્સ, એના ઉદ્ભવ સ્થાન કયા છે, એના સોર્સ કયા છે? તો ટોટલ જે છે એ 4 રીતે સરકાર જે છે એ પૈસા ઉઘરાવી શકે છે. એટલે સોર્સ ઓફ પબ્લિક ડેબ એટલે આપણે ખબર પડી ગઈ સરકાર જ્યાંથી પૈસા ઉધાર લે એ. તો સરકાર પૈસા ઉધાર કઈ રીતે લઈ શકે, કઈ રીતે લઈ શકે, બરાબર, એ આપણે જોઈએ. પહેલાં તો સરકાર જે છે એ ડેટેડ ગવર્મેન્ટ સિક્યુરિટી એટલે કે GSECના માધ્યમથી પૈસા ઉધાર લઈ શકે, બરાબર. સરકાર પોતાની જે છે GSEC છાપી દે, બરાબર, GSEC વેચી દે અને સરકારને જે છે એ પૈસા મળી જાય, કારણ કે સરકાર GSEC આપશે અને સરકારને જે છે પૈસા મળશે. તમારા મગજમાં પ્રશ્ન ફરતો હશે કે GSEC જે છે એ તો RBI નથી આપતું. આ તો બરાબર RBI જ આપે છે, સાચી વાત છે, તમારા મગજનો પ્રશ્ન સાચો છે. પરંતુ RBI આજે GSEC આપે છે અથવા તો ખરીદવાનું વેચવાનું કાર્ય કરે છે, એ છાપવાનું કાર્ય તો સરકાર જ કરે છે. એ છાપવાનું કાર્ય કોણ કરે છે? સરકાર કરે છે. RBI તો ખાલી વચ્ચે મધ્યસ્થીનું જ કાર્ય કરે છે. RBI જે છે એ સરકાર દ્વારા છાપેલી જે GSEC જે છે ગવર્મેન્ટ સિક્યુરિટી એને તે લેવાનું, વેચવાનું અથવા ખરીદવાનું કાર્ય કરે છે, બરાબર. તો પહેલાં GSECના માધ્યમથી સરકાર પાસે પૈસા ઉધાર લઈ શકે છે. બીજું T-bills, ટ્રેઝરી બિલ્સના માધ્યમથી પણ સરકાર પૈસા ઉધાર લઈ શકે છે. GSEC અને T-bills આ બંનેની વચ્ચે શું તફાવત એ તમને ખબર હોવી જોઈએ. GSEC જે છે એ હંમેશા લાંબા ગાળા માટે હોય, એટલે કે 365 કરતાં વધારે દિવસ માટે હોય, એટલે કે 1 વર્ષ કરતાં વધારે દિવસ માટે હોય, 1 વર્ષ કરતાં વધારે દિવસ માટે હોય, 1 વર્ષ કરતાં વધારે માટે હોય. જ્યારે T-bills જે છે એ 1 વર્ષ કરતાં ઓછા સમય માટે હોય. ક્યારે? 1 વર્ષ કરતાં ઓછા સમય માટે હોય, એટલે કે 300 વધુમાં વધુ કેટલા હોઈ શકે? 364 દિવસ હોઈ શકે. આ મોટે ભાગે કેવો હોય તો કે 31 દિવસ હોય, 61 દિવસ હોય, 91 દિવસ હોય, 181 દિવસ હોય, અથવા તો વધુમાં વધુ 364 દિવસ હોઈ શકે છે. કોણ? T-bills એટલે કે ટ્રેઝરી બિલ્સ. બીજી વાત કરીએ તો T-bills જે છે એ માત્ર અને માત્ર સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર જ રજૂ કરી શકે છે. આ જે રાજ્ય સરકાર જે છે એ T-bill રજૂ કરી શકતી નથી. એની માટે જે T-bill આવે, જો કે રાજ્ય સરકાર જે છે એ પણ 364 દિવસ માટે T-bill જેવી જ એક વસ્તુ રજૂ કરી શકે છે, પરંતુ એનું નામ T-bill નથી, બરાબર. એનું નામ જે છે એ ગવર્મેન્ટ બોન્ડ નામની વસ્તુ છે. એની ઉપર એક અલગ વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ લેજો. ત્રીજો આ નંબરનું સરકાર પાસે પૈસા ક્યાંથી આવી શકે? તો કે એક્સટર્નલ આસિસ્ટન્સ એટલે કે બાહ્ય સહાયતા. બહારથી વિદેશમાંથી કોઈ સહાય કરે તો એને જે છે એ પણ
પબ્લિક ડેબની અંદર આવે. ચોથા નંબરની અંદર શું હોય તો કે શોર્ટ ટર્મ બોરોઈંગ, એટલે કે ટૂંકા ગાળાની જે ઉધાર લીધેલો હોય, સરકાર દ્વારા ટૂંકા ગાળામાં કોઈ પૈસા ઉધાર લેવામાં આવેલા, તો આ બધી વસ્તુ ભેગી કરવી એટલે સરકારને પૈસા મળી જાય, એટલે કે સોર્સિસ ઓફ પબ્લિક ડેબ મળી જાય. તો આ જો મેન્સની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો હોય તો તમે બરોબર વચ્ચે લખી શકો કે પબ્લિક ડેબ, બરાબર. પછી આ ચારો બાજુ તીર મારી દો અને તીર મારી અને લખી શકો કે અહીંયા જીસેક છે, બરાબર, અહીંયા ટી બિલ છે, અહીંયા એક્સટર્નલ આસિસ્ટન્ટ, અહીંયા અને અહીંયા શોર્ટ ટર્મ બોરોઈંગ, બરાબર. વાત કરીએ પબ્લિક ડેબ ડેફિનેશન બાય યુનિયન ગવર્મેન્ટ. ભારતની કેન્દ્ર સરકારે પબ્લિક ડેબની એની ડેફિનેશન શું આપેલી છે એ જોઈએ. તો કેન્દ્ર સરકાર દ્વારા એવી રીતે વર્ણન કરવામાં આવેલું છે, ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે કે ધોઝ ઓફ ઇટ્સ લાયબિલિટીઝ એઝ પબ્લિક ડેબ, એવી બધી જ લાયબિલિટીને પબ્લિક ડેબ ગણવામાં આવશે વિચ આર કોન્ટ્રાક્ટેડ અગેન્સ્ટ ધ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, એટલે કે CFIની અંદરથી કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી સંચિત નિધિમાંથી જે પૈસા ભરવાના છે એ બધાને શું ગણવામાં આવશે? પબ્લિક ડેબ ગણવામાં છે. પબ્લિક ડેબ જે છે એ ભારતના બંધારણની અંદર આર્ટિકલ 292 292ની અંદર પણ એના વિશે વાત કરેલી છે કે પબ્લિક ડેબ શું છે એ, એટલે કે જાહેર દેવું અથવા જાહેર ઉધાર શું છે એ. ઇટ ઇઝ ફર્ધર ક્લાસિફાઈડ ઇન્ટુ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ડેબ. આ જે પબ્લિક ડેબ જે છે એને બે રીતે વર્ગીકરણ કરી શકાય છે. એક તો ઇન્ટરનલ એટલે કે આંતરિક, સરકારે એવા કેટલા પૈસા લીધા છે કે જે દેશની અંદરથી ઉધાર લીધેલા છે, અને બીજું એક્સટર્નલ ડેબ એટલે કે સરકારે બીજા એવા કેટલા પૈસા લીધેલા છે કે જે વિદેશમાંથી લોન લીધેલી છે, એટલે કે વિદેશ પાસેથી ઉધાર લીધેલા છે. તો આવી રીતે એને બે રીતે વર્ગીકરણ કરી શકાય છે. અને બીજું આને પણ આગળ જતા કેટેગરાઇઝ, આની બે રીતે કેટેગરી પણ પાડી શકાય છે. એક તો માર્કેટેબલ અને એક તો નોન માર્કેટેબલ સિક્યુરિટીઝ. સરકાર દ્વારા સિક્યુરિટી ઇસ્યુ કરવામાં આવતી હોય તો અમુક સિક્યુરિટી એવી હોય કે જે માર્કેટેબલ હોય, જેમ કે જીસેક એટલે કે ગવર્મેન્ટ સિક્યુરિટી જે સરકારે લોન્ચ કરેલી છે, તો તમે આ જીસેક ખરીદેલી છે તો તમે આ જીસેકનું ટ્રેડિંગ પણ કરી શકો, એટલે કે તમે કોઈ બીજા વ્યક્તિને આ જીસેક વેચી શકો. પરંતુ અમુક એવી સિક્યુરિટી હોય કે જે નોન માર્કેટેબલ હોય, એટલે કે જેનું માર્કેટમાં વેચી શકાય નહીં, બરાબર. તો આને બે રીતે ટોટલ અલગ અલગ રીતે વર્ગીકરણ કરી શકાય, એક ઇન્ટરનલ, એક્સટર્નલ, એક માર્કેટેબલ અને એક નોન માર્કેટેબલ. માર્કેટેબલ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ઇન્ક્લુડ જીસેક એન્ડ ટી બિલ્સ થ્રુ ઓક્શન્સ, બરાબર. તો માર્કેટેબલ એટલે કે જીસેક અને ટી બિલ જે છે એ તમે ખરીદી લીધી, પછી તમે પણ આગળ જતા એનું ટ્રેડિંગ કરી શકો, એટલે તમે પણ એ વેચી શકો. જ્યારે નોન માર્કેટેબલ હોય એને વેચી શકાય નહીં. નોન માર્કેટેબલની અંદર શું હોય તો કે એની અંદર કઈ સિક્યુરિટી આવે તો કે ઇન્ક્લુડ ઇન્ટરમીડિયેટ ટ્રેઝરી બિલ્સ, એટલે કે મધ્યસ્થી લેવલના ટી બિલ જે છે એ આવશે કે જે રાજ્ય સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં છે. રાજ્ય સરકારના જે ટી બિલ કે જેની માટેનું નામ અલગ છે, બરાબર, તો એ રજૂ કરવામાં આવે અને એ પણ મધ્યસ્થી લેવલના, તો એ નોન માર્કેટેબલ હોય, એટલે કે તમે ખરીદી લીધી બસ પછી તમારે જ એ રાખવી પડે, બરાબર. તમે કોઈ બીજા વ્યક્તિને વેચી શકો નહીં. પછી સ્પેશિયલ સિક્યુરિટી, ખાસ પ્રકારની સિક્યુરિટી જેમ કે NSSF એટલે કે નેશનલ સ્મોલ સેવિંગ ફંડ, તો આ પણ તમે ટ્રેડિંગ કરી શકો નહીં, એટલે કે વેચી શકો નહીં. તો આ માર્કેટેબલ અને નોન માર્કેટેબલ આ તમને ખબર હોય છે. બીજી વાત કરીએ, જ્યારે પણ પબ્લિક ડેબ એટલે કે જાહેર ઉધાર, જાહેર દેવાની વાત આવતી હોય તો કોઈ પણ દેશ કેટલો પૈસા ઉધાર લે છે તો ત્યારે આપણે એક વસ્તુ ધ્યાન લેવો પડે, એક રેશિયો એટલે કે એક ગુણોત્તર ધ્યાન લેવો પડે. કયો ગુણોત્તર ધ્યાન લેવો પડે તો કે ડેબ ટુ જીડીપી રેશિયો. ડેબ ટુ જીડીપી રેશિયો એટલે કે કોઈ પણ દેશનું ઉધાર જે છે એ એની સરખામણીમાં કેટલું છે, જીડીપીની સરખામણીમાં એનું ઉધાર કેટલું છે, જીડીપીની સરખામણીમાં ઉધાર કેટલું છે. માની લો કે વાત કરીએ કે આપણું 70% છે, 70%, આ ડેબ ટુ જીડીપી રેશિયો કેટલું છે? 70%. આપણે એવું માની લઈએ તો એનો મતલબ એમ કે આપણી જીડીપી કુલ 100 રૂપિયા છે, ભારતની જીડીપી કુલ 100 રૂપિયા છે, તો એમાંથી 70 રૂપિયા હશે એ તો કેવા હશે? એ તો બોરોઈંગ વાળા હશે, એટલે કે એ તો ઉધાર લીધેલા હશે, એટલે કે 70 રૂપિયા તો કેવા હશે? એ આપણું ડેબ હશે, એટલે કે એ આપણું ઉધાર હશે, એટલે કે એ આપણું દેણું હશે, બરાબર. માની લો કે 90% છે, બરાબર, 90% ડેબ ટુ જીડીપી રેશિયો છે, તો એનો મતલબ એમ કે આપણી જો જીડીપી 100 રૂપિયા છે, જીડીપી ટોટલ 100 રૂપિયા છે, તો એમાંથી 90 રૂપિયા જે છે એ દેણું હશે, એટલે કે ડેબ હશે, બરાબર. તો આ તમને ખબર હોય છે. તો ડેબ ટુ જીડીપી રેશિયો એની પણ તમને પહેલાં તો વ્યાખ્યા તમારે લખવી પડે. ડેબ ટુ જીડીપી રેશિયો ઇન્ડિકેટ્સ, દર્શાવે છે, શું દર્શાવે છે? હાઉ લાઇકલી ધ કન્ટ્રી કેન પે ઓફ હિઝ ડેબ્સ. એ પણ દર્શાવે છે કે કોઈ પણ દેશ પોતાનું દેણું, પોતાનું ડેબ જે છે એ કઈ રીતે ભરી શકશે. ઇન્વેસ્ટર્સ ઓફન લુક એટ ધીસ ડેબ ટુ જીડીપી રેશિયો. મોટાભાગના રોકાણકારો, ઇન્વેસ્ટર જે છે એ આ ડેબ ટુ જીડીપી રેશિયો જે છે એ જોવે છે, પહેલાં એ જોઈ અને પછી નક્કી કરે છે કે આ દેશની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, અને એના આધારે એસએસ મૂલ્યાંકન કરે છે. કોનું મૂલ્યાંકન કરે છે? ગવર્મેન્ટ્સ એબિલિટી, એટલે કે જે તે દેશની અંદર સરકારની એબિલિટી કેટલી છે, સરકારનું સામર્થ્ય કેટલું છે કે એ શું આ ડેબ એટલે કે દેણું ભરી શકશે કે નહીં ભરી શકે. હવે ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈની ડેબ ટુ જીડીપી રેશિયો જે છે એ 120% છે, 120%. આવું પણ હોઈ શકે. એનો મતલબ શું? એનો મતલબ એમ કે એ દેશની જીડીપી 100 રૂપિયા છે, પરંતુ એને ઉધાર લીધેલા પૈસા જે છે એટલે કે એનું ડેબ, એનું દેણું જે છે એ 120 રૂપિયા છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઘણું બધું વધારે છે. તો આપણને એક જે તે દેશ, જે તે કન્ટ્રી જે છે એની ઓકાત ખબર પડી જાય કે આ તો એણે ઓકાત કરતાં વધારે ઉધાર લઈ લીધેલું છે, તો આ તો ક્યારેય ભરી જ નહીં શકે. તો ઇન્વેસ્ટર, રોકાણકારને ખબર પડી જાય કે અહીંયા એટલું બધું રોકાણ કરાય નહીં, બરાબર. તો આ રીતે તમને અંદાજ હોવો જોઈએ. તો ડેબ ટુ જીડીપી રેશિયો વિશે ખબર હોય. હાયર ડેબ ટુ જીડીપી રેશિયો હેવ ફ્યુલ્ડ ઇકોનોમિક ક્રાઇસિસ. જો વધારે પડતું ડેબ ટુ જીડીપી રેશિયો હશે, એટલે કે વધારે પડતી વસ્તુ આપણે ઉધાર લીધેલી હશે, વધારે દેણું વધારે હશે, તો એના કારણે શું થશે? ઇકોનોમિક ક્રાઇસિસની અંદર આપણે સપડાઈ શકીએ છીએ. ઇકોનોમિક એટલે કે આર્થિક, ક્રાઇસિસ એટલે સમસ્યા, આર્થિક રીતની સમસ્યાની અંદર આપણે સપડાઈ શકીએ છીએ. અને અત્યારે તો હવે આપણે ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકીકરણના યુગમાં રહીએ છીએ, તો કદાચ કોઈ એકાદો દેશ પણ આવી વૈશ્વિક મહામંદીની અંદર સપડાઈ જાય તો આખી દુનિયા જે છે એના કારણે એફેક્ટ થતી હોય છે. ઇઝ ધેર એન
એક્સેપ્ટેબલ લેવલ ઓફ ડેટ ટુ જીડીપી રેશિયો. તો આ ડેટ ટુ જીડીપી રેશિયો એની વાત કરીએ તો શું એનો કોઈ એક્ઝેક્ટ આંકડો છે કે આટલું હોવું જોઈએ? તો આપણે વાત કરીએ એનકે સિંઘ કમિટી જે FRBM ઉપર બનાવવામાં આવેલી છે ભારતની અંદર, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ. આની ઉપર અલગ વિડીયો છે, એ જોઈ લેજો, તમને ખ્યાલ આવી જાય કે FRBM શું છે. તો FRBM માટે એનકે સિંઘ કમિટી બનાવેલી હતી. એણે એવું કીધેલું હતું કે ભારતની અંદર કેન્દ્ર સરકારનો જે ડેટ ટુ જીડીપી રેશિયો જે છે એ 40% હોવો જોઈએ અને રાજ્ય સરકારનો ડેટ ટુ જીડીપી રેશિયો જે છે એ 20% હોવો જોઈએ. એટલે કે કુલ ટોટલ જે છે એ 40/20 એટલે કે 60% ડેટ ટુ જીડીપી રેશિયો હોવો જોઈએ. કેટલો? 40/20 60% હોવો જોઈએ. પ્રિલિમ્સની અંદર ડાયરેક્ટ જ આ ફેક્ટ તમને પૂછી લે કે એનકે સિંઘ કમિટીએ ડેટ ટુ જીડીપી રેશિયો વિશે શું કીધેલું હતું, અથવા વિધાનવાળામાં મૂકી દે કે રાજ્યમાં આ કીધું હતું. વિધાન ખોટું બનાવવું હોય તો આ 40 ને 20ની જગ્યાએ મૂકી દે, 20 ને 40ની જગ્યાએ મૂકી દે. બરાબર. તો આવા બધા ટ્રેપ છે એ મૂકતા હોય, આવી બધી ઝાડ તમને ફસાવવા માટે મૂકતા હોય. બરાબર. પરંતુ તમારે સતર્ક રહેવાનું છે. તો આ ટોટલ મતલબ કે 60% ડેટ ટુ જીડીપી રેશિયોની વાત કરેલી હતી એનકે સિંઘે. બરાબર. તો જેટલા મહત્વના પોઈન્ટ હતા એ બધા આપણે જોઈ લીધા છે. મેં તમને એટલો ડેટા આપી દીધો છે કે તમે પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેની અંદર ડેટ ટુ જીડીપી વિશે ક્વેશ્ચન પૂછે તો તમે ડીલ કરી શકો છો.